હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ આરએનએમ એકેડેમી ચેનલ. સ્ટુડન્ટ્સ, આજે પણ લઘુગણકના જીટીયુના પ્રશ્નો કે જ્યાં મેથડ જુદી છે એ જુદી જ મેથડના પ્રશ્નો હું આજે લઈ રહ્યો છું. તમે એક કે બે જે પ્રશ્નો હું લઉં છું એની મેથડ સમજી લો અને એ જ પ્રકારના બીજા પ્રશ્નો તમે જાતે સોલ્વ કરો. ચાલો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1થી. આ પ્રશ્ન માર્ચ 2022ની પરીક્ષાનો છે અને ક્વેશ્ચન આ પ્રકારે છે: જો log x પ્લસ વાય ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 1/2 અને બ્રેકેટમાં log x પ્લસ log y હોય તો સાબિત કરો કે x ઇઝ ઇક્વલ ટુ y. આપણે એવું સાબિત કરવું છે કે x અને y સરખા છે. તો શરૂઆત કરું છું ડાબી બાજુથી. ડાબી બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ શું આપેલી છે? log x પ્લસ વાય ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 1/2 log x પ્લસ log y આવું આપેલું છે. હવે આ પ્રકારના પ્રોબ્લેમમાં હવે કરી શું શકાય? આ સ્ટેપ્સને ધીરે ધીરે તમારે સિમ્પ્લિફાય કરતા જવું પડે. તો શું કરીએ છીએ જોઈ લઈએ. ધેરફોર, હવે અહીંયા વચ્ચે બરાબર છે એટલે અહીંયા આપણે ધેરફોરથી શરૂઆત કરવી પડશે. ધેરફોર log અહીંયા તો શું લખાશે? x પ્લસ વાય ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 1/2 અને તમે અહીંયા જોઈ શકો log x પ્લસ log y, બે લોગનો સરવાળો છે તો હું એમ કહી શકું log x અને yનો ગુણાકાર, log xy. આ બંને લોગને ભેગા કરી દઉં તો log xy થાય. હવે તમે ધ્યાનથી જુઓ તો આ જે 2 છે 1/2, હું આ બાજુ લઈ આવું તો 2 અંશમાં ગુણાકાર થઈ જાય તો શું થશે? 2 ને હું ટ્રાન્સફર કરું તો 2 log x પ્લસ વાય ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું વધ્યું? log xy. આવું થાય. હવે આ 2 જે છે એને હું ઘાત તરીકે ઉપર લઈ જઈ શકું તો ધેરફોર log x પ્લસ વાય ભાગ્યા 2 અને એનો સ્ક્વેર, 2 ને આપણે ટ્રાન્સફર કર્યા પાવર તરીકે, ઇઝ ઇક્વલ ટુ log xy. આ આખી કરામત શા માટે કરવી પડી એ તમે સમજી લો. આ આખી મહેનત એટલા માટે કરી કે બંને બાજુ પ્યોર ફોર્મ log આવવું જોઈએ. આ બાજુ પણ log રહ્યું, આ બાજુ પણ log રહ્યું, એટલે હવે હું logને રિમૂવ કરી શકું અને બંને બાજુથી એન્ટી log જેને કહીએ આપણે, logને રિમૂવ કરીએ તો શું વધ્યું કહેવાય? અહીંયા x પ્લસ વાય ભાગ્યા 2નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ xy. log શબ્દ દૂર થઈ ગયો, બંને બાજુ log હતો એને આપણે કાઢી દીધો. x પ્લસ વાય ભાગ્યા 2 રેઝ ટુ 2 ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર. હવે આને આપણે આ જે કાઉન્સ છે એને છોડવો પડશે તો ઉપર x પ્લસ વાયનો સ્ક્વેર તો શું થશે? x સ્ક્વેર પ્લસ 2xy પ્લસ વાય સ્ક્વેર અને નીચે શું થશે? 2નો વર્ગ એટલે 4 ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ તો શું છે? xy. હવે આ જ સ્ટેપને હું આગળ ચલાવું, આ મેથડને કન્ટિન્યુ કરું છું, સ્ટેપ્સને થશે શું જોઈ લઈએ. ધેરફોર જુઓ, આ જે 4 છે આ બાજુ ટ્રાન્સફર થશે એટલે 4xy થશે તો કેવું સ્વરૂપ થશે? x સ્ક્વેર પ્લસ 2xy પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4xy. હવે આ 4xy ને હું ડાબી બાજુ લાવી દઉં તો થશે શું? x સ્ક્વેર પ્લસ 2xy પ્લસ વાય સ્ક્વેર માઇનસ 4xy ઇઝ ઇક્વલ ટુ 0. હવે અહીંયા તમે જોશો તો આ 2xy પ્લસ છે ને 4xy માઇનસ છે તો 2 માઇનસ 4 એટલે -2 તો કેવું થયું? x સ્ક્વેર માઇનસ 2xy પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. અને આવું સ્વરૂપ થાય એનો અર્થ કે આપણે એક પદાવલી છે કેવી? x માઇનસ વાય એનો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. x માઇનસ વાય હોલ સ્ક્વેર એટલે x સ્ક્વેર માઇનસ 2xy પ્લસ વાય સ્ક્વેર થાય. હવે x માઇનસ વાયનો હોલ સ્ક્વેર 0 તો બંને બાજુ સ્ક્વેર રૂટ લઉં તો અહીં તો x માઇનસ વાય જ વધશે, અહીં તો 0 જ રહે. હવે x માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ 0 મીન્સ x ઇઝ ઇક્વલ ટુ વાય.
અને એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય એ આપણે સાબિત કરવાનું હતું કે એક્સ અને વાય સરખા છે. એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય. તો મેથડનું જે સોલ્યુશન છે એની મેથડ તમે જોઈ લો. તો પહેલાં લોગના સ્વરૂપમાં જ આપણે સિમ્પ્લિફાય કરતા ગયા. સિમ્પ્લિફાય કરતાં કરતાં એક સ્ટેજ એવો આવ્યો કે બંને બાજુ લોગ શબ્દ આવી ગયો અને ત્યારે તમારે લોગને ગાયબ કરી દેવાનો અને પછી જે પદાવલી વધે છે એને સાદું રૂપ આપતા આપતા આપણને જવાબ મળી જશે. તો આ થયો પ્રશ્ન નંબર 1. ચાલો પ્રશ્ન નંબર 2 લઈએ. તો સ્ટુડન્ટ્સ, પ્રશ્ન 1 જે રીતે સોલ્વ કર્યો એવા જ પ્રકારની મેથડનો પ્રશ્ન નંબર 2 છે અને મે 2018ની પરીક્ષામાં પૂછાયેલો છે. ડેટા આ પ્રમાણે છે: જો log x માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ log 2 પ્લસ 1/2 log x પ્લસ 1/2 log y હોય તો સાબિત કરો કે બે પરિણામ સાબિત કરવાના છે. એક છે x² પ્લસ y² ઇઝ ઇક્વલ ટુ 6xy અને બીજું પરિણામ સાબિત કરવાનું છે x ભાગ્યા y પ્લસ y ભાગ્યા x ઇઝ ઇક્વલ ટુ 6. તો આ બંને પરિણામ આપણે સાબિત કરીએ. મેથડ તમે સમજી લો. શરૂઆત કરું છું જે આપણને કન્ડિશન આપેલી છે તે. એટલે અહીંયા હું બતાવી દઉં સોલ્યુશન. શું આપેલું છે? log x માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ log 2 પ્લસ 1/2 log x પ્લસ 1/2 log y. આ પ્રમાણેનો ડેટા છે. હવે આને શક્ય એટલું સાદુરૂપ આપીએ તો શું થઈ શકે? ધેરફોર જો log x માઇનસ વાય, આ log 2ને હું ડાબી બાજુ લાવી દઉં તો શું થશે? log x માઇનસ વાય તો છે જ, માઇનસ log 2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું વધ્યું? 1/2 અને 1/2 એને હું કોમન કાઢું તો અંદર વધશે log x પ્લસ log y. આ તમને સમજમાં આવવું જોઈએ. log 2ને શિફ્ટ કર્યા, અહીંયા 1/2 મેં એને કોમન છે એટલે બહાર કાઢ્યા તો અંદર log x પ્લસ log y. હવે અહીંયા બે log વચ્ચેની બાદબાકી છે એટલે ભાગાકાર સ્વરૂપ આવી શકે. તો log કેવું સ્વરૂપ થાય? x માઇનસ વાય ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા 1/2. પણ log x અને log y બેનો સરવાળો છે તો હું એને કહી શકું log xy. ગુણાકારના સ્વરૂપમાં કમ્બાઈન કરી શકાય. x ઇન્ટુ વાય એટલે log xy. હવે આ જે બે છે એને હું શિફ્ટ કરું છું ડાબી બાજુ તો શું થશે? 2 log x માઇનસ વાય ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ આ બાજુ વધ્યા log xy. આ બધું કરવાનો હેતુ તમને ખ્યાલ આવવો જોઈએ કે બંને બાજુ મારે log પ્યોર ફોર્મમાં લાવવું છે. આ 2ને હું ઉપર લઈ જઈ શકીશ એટલે શું થશે? log x માઇનસ વાય ભાગ્યા 2 એનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ log xy. અને હવે જેવું સ્વરૂપ જોઈતું હતું એવું સ્વરૂપ આવી ગયું. બંને બાજુ log છે પ્યોર અને બંને બાજુ પ્યોર log છે તો logને હું રિમૂવ કરી શકું. તો રહ્યું શું અહીંયા? x માઇનસ વાય ભાગ્યા 2 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ xy. હવે જ્યારે તમે કૌંસ છોડો છો ત્યારે x માઇનસ વાયનો સ્ક્વેર મીન્સ x² માઇનસ 2xy પ્લસ વાય સ્ક્વેર અવયવની રીતે અને નીચે 2નો સ્ક્વેર એટલે 4 ઇઝ ઇક્વલ ટુ xy. આવું થશે. હવે આ જે સ્વરૂપ છે એને વધારે સ્ટેપ્સમાં આગળ લઈ જઈએ તો શું થશે? ધેરફોર આ જે 4 છે એને હું શિફ્ટ કરી દઈશ જમણી બાજુ તો શું થશે? x² માઇનસ 2xy પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4xy થશે. હવે આ માઇનસ 2xyને પણ હું જમણી બાજુ લઈ જાઉં તો શું થશે? x² પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4xy તો હતા અને 2 પાછા પ્લસ થશે એટલે 6xy. અને જ્યારે તમને આવું મળે
ત્યારે પરિણામ નંબર 1 સાબિત થઈ ગયું એમ કહેવાય. x² + y² = 6xy, રિઝલ્ટ નંબર 1. હવે આ જ સ્ટેપ્સને હું થોડો સિમ્પ્લિફાય કરું તો બીજું રિઝલ્ટ મળી જશે. આખા જે 3 પદ છે, પહેલું, બીજું ને ત્રીજું, ત્રણેય પદને હું xy થી ભાગી દઉં છું, કારણ કે મારે જોઈએ છે 6. તો xy થી ભાગી દઈએ. xy થી ભાગાકાર કરતા એવું લખવું હોય તો લખી શકાય. xy થી ભાગાકાર લેતા પહેલા પદમાં શું થશે? x² / xy પ્લસ y² / xy = 6xy / xy. અને એમ કરો તો શું? ધેરફોર અહીંયા એક x જ રહેશે, ઉપર એક x નીકળી જશે તો x/y આવે. અહીંયા એક y જતો રહે તો y/x આવે. અહીંયા શું વધે? xy કેન્સલ તો 6 આવે. તો x/y પ્લસ y/x = 6. આ આપણું પરિણામ નંબર 2. તો બંને પરિણામ બહુ સરળતાથી સાબિત થઈ શકે. મેથડ તમને સમજમાં આવી હશે. બંને બાજુ પ્યોર લોગ લાવી દો અને પછી એને સિમ્પ્લિફાય કરી દો. તો સ્ટુડન્ટ્સ, આજે આપણે આ 2 પ્રોબ્લેમ લીધા છે. બંને પ્રોબ્લેમ તમને સમજમાં આવ્યા હશે. કોઈ ડાઉટ હોય, ક્વેરી હોય તો લખી શકાય. અને આવા જ પ્રકારના બીજા પ્રશ્નો તમે સોલ્વ કરી શકો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવા દાખલાઓ સાથે, નવી રીત સાથે. थैंक यू फॉर वॉचिंग. थैंक यू वेरी मच. अगर आपको ये वीडियो पसंद आया है और आप मेरी चैनल पर नए हैं तो प्लीज मेरे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब जरूर कीजिए. थैंक यू वेरी मच.